ખરેખર વાસ્તવિક રીતે જોવા જાવ તો એક કૌભાંડ બેઝ ટેસ્ટ છે. ટીસીએસ ના કર્મચારીને 30 કરોડ જેટલી રકમ એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ચૂકવી અને છતાં પણ પારદર્શિતાપૂર્વક પરીક્ષા ન લઈ શકી. અનહદ ભૂલો એમાં હતી. અનહદ કહી શકાય કે જે નોર્મલાઇઝેશન થયું હતું તેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન થયું હતું. પોતાના લાગતા વળગતા મળતિયાને કઈ રીતે નવી મોડસ ઓપરેન્ડીના માધ્યમથી સેટ કરવા અને કોઈને ખબર પણ ન પડે કે અમે આ વ્યક્તિને સેટ કર્યા છે, એ પદ્ધતિનું નામ એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. રાજ્યભરમાં પરીક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદો સામે આવી રહ્યા છે. પહેલા બિન સચિવાલયની પરીક્ષા હતી, જે પેપર લીક થયો, અને ત્યારબાદ હવે નીટની જે એક્ઝામ લેવામાં આવી હતી તે પણ લીક થઈ, જેને લઈને આજે શિક્ષણ મંત્રીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને શિક્ષણ મંત્રીના પ્રેસ કોન્ફરન્સ બાદ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ શું કહ્યું, આવો સાંભળીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. યુવરાજસિંહ જાડેજા. હમણાં જ થોડી વાર પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રેસ કોન્ફરન્સ સાંભળી. આમાં ધર્મેન્દ્ર પ્રધાન કહી રહ્યા છે કે હવે જે નીટની પરીક્ષા જે છે એ નીટની પરીક્ષા 21 જૂનના રોજ લેવામાં આવશે અને આવનારી જે પરીક્ષાઓ છે એટલે કે આવતા વર્ષથી જે પરીક્ષાઓ નીટની લેવામાં આવશે તે તમામ પરીક્ષાઓ સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટના માધ્યમથી લેવામાં આવશે. ખરેખર જોવા જઈએ તો આ ગુજરાત મોડલ છે અને આ જે ગુજરાત મોડલ છે એમાં એ બહુ સ્પષ્ટપણે છે કે આપણે કહેવાય ગુજરાતી કહેવત છે પ્રમાણે કે બકરું કાઢતા ઊંટ પહેરી જાય, આ એના જેવી વાત છે. આપણે ઉલમાંથી ચૂલમાં પડી રહ્યા છીએ. આપણે ચોરનો ભાઈ ઘંટી ચોર એ પકડી રહ્યા છીએ, કેમ કે જે વર્તમાનની જે સિસ્ટમ છે એ ગુજરાતની અંદર પણ ફેલ થયેલી છે. એટલે કે સીબીઆરટી બરાબર છે, એ સીબીઆરટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ. આ જે પદ્ધતિ હતી એનું જે નામકરણ જે થયું હતું એ વિદ્યાર્થીઓના મારફતે એ થયું હતું કે કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. અને એ જ પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે વાત કરવામાં આવે છે, ખરેખર વાસ્તવિક રીતે જોવા જાવ તો એક કૌભાંડ બેઝ ટેસ્ટ છે. બરાબર છે, કૌભાંડ બેઝ ટેસ્ટ. અને કૌભાંડના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે એવી પ્રણાલી સેટ કરી રહ્યા છીએ કે આપણે આપણા લાગતા વળગતા મળતિયાને બહુ ઇઝી રીતે આ સિસ્ટમની અંદર ઘુસાડી શકીએ. અત્યારે પણ ગુજરાત મોડલમાં જે પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઈ રહી છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાઓએ, ખાસ કરીને ગૌણ સેવા હોય કે પંચાયત હોય તો એમાં સીબીઆરટી પદ્ધતિના માધ્યમથી લેવાતી હોય છે. પરંતુ અનેક ટેકનિકલ ઇસ્યુ, સર્વરના ઇસ્યુ, હેક થવાના ઇસ્યુ, મેન્યુઅલી માર્ક મૂકવાના ઇસ્યુ એ ઘણા બધા ભૂતકાળમાં પણ સામે આવેલા છે. અને આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ ખરેખર વિદ્યાર્થીઓને નુકસાન કરતા છે. તમે પણ જોયું હશે કદાચ નિર્જર દેસાઈ સાહેબની એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં નિર્જર દેસાઈની અધ્યક્ષતામાં જે પિટિશન દાખલ કરવામાં આવી હતી, એ પિટિશનમાં જ્યારે ટીસીએસ ના કર્મચારીને ઉભા રાખવામાં આવ્યો ત્યારે ટીસીએસ ના કર્મચારીનો ઉધડો લેવામાં આવ્યો હતો. કેમ? કારણ કે ટીસીએસ ના કર્મચારીને 30 કરોડ જેટલી રકમ એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ચૂકવી અને છતાં પણ પારદર્શિતાપૂર્વક પરીક્ષા ન લઈ શકી. અનહદ ભૂલો એમાં હતી. અનહદ કહી શકાય કે જે નોર્મલાઇઝેશન થયું હતું તેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન થયું હતું. અને એ જ નુકસાન હવે ફરીથી ક્યાંક ને ક્યાંક નીટની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જે તનતોડ મહેનત કરી રહ્યા છે એની સાથે પણ થઈ શકે છે. આ જે ટેસ્ટ છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જેની વાત કરવામાં આવી રહી છે, ખાસ કરીને જે ગુજરાત મોડલ જે હવે નીટની પરીક્ષામાં જે અપનાવવામાં જઈ રહ્યા છે એ સદંતર રીતે ગુજરાતની અંદર ફેલ છે. પોતાના લાગતા વળગતા મળતિયાને કઈ રીતે નવી મોડસ ઓપરેન્ડીના માધ્યમથી સેટ કરવા અને કોઈને ખબર પણ ન પડે કે અમે આ વ્યક્તિને સેટ કર્યા છે, એ પદ્ધતિનું નામ એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. કારણ કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટના માધ્યમથી તમે કોઈને પણ મેન્યુઅલી ગમે એટલા માર્ક ઊંચા નીચા કરી નાખો તો કોઈને ખબર ન પડે. કારણ કે એની અંદર ન તો રો માર્ક બતાડવામાં આવે છે કે ન તો આફ્ટર નોર્મલાઇઝેશન માર્ક બતાડવામાં આવે છે. તમે એ વાતના તાજના સાક્ષી હશો, કેમ કે ભૂતકાળમાં જ્યારે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા હોય કે પછી લેવાયેલી સીસીઈ ની પરીક્ષા હોય તો તેની અંદર 27 માર્કના વેરિએશન સીસી ની અંદર અને 50 માર્કના વેરિએશન એ ફોરેસ્ટ બીટગાર્ડ ની અંદર આવેલા હતા. તો આ જ પદ્ધતિ જો હવે કદાચ નીટની અંદર પરીક્ષામાં અપનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણું બધું નુકસાન જઈ શકે એમ છે. કારણ કે 100 માર્કની પરીક્ષામાં 30 માર્કનું વેરિએશન આવું, 200 માર્કની પરીક્ષામાં 50 માર્કનું વેરિએશન આવું, તો 720 માર્કની પરીક્ષા છે તો કેટલું વેરિએશન આવી શકે તમે વિચારી શકો છો. ખાસ કરીને 720 માર્કની જ્યારે નીટની પરીક્ષા હોય અને આપણી પાસે હજી પણ કહેવાય ને કે ટેકનિકલી આપણે એટલા બધા સાથ નથી થઈ ગયા કે આપણી પાસે બધી જ જગ્યાએ લેબ અવેલેબલ હોય. આપણે ડિજિટલ ઇન્ડિયાની ફક્ત ખાલી વાતો અને નારાઓ લગાડીએ છીએ કે બેનરોમાં ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, પણ ગામડાના ઘણા બધા એવા સેન્ટરો છે કે જ્યાં નેટવર્ક સુદ્ધા નથી. નેટની વાત તો છોડી જ દો,
પણ નેટવર્ક સુદ્ધા મોબાઈલની અંદર ટાવર નથી આવતો. અને હવે યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું તે બાબતે તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂર જણાવજો.